નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ઈડરના રામલેશ્વર તળાવમાં છેલ્લા 2 દિવસમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. અચાનક તળાવમાં માછલીઓના મોતને પગલે સ્થાનિક લોકોમાં ભય વ્યાપ્યો છે. આ દ્રશ્યો ઈડરના રામલેશ્વર તળાવના છે, જ્યાં છેલ્લા 2 દિવસમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. ઈડર નગરપાલિકા સંચાલિત તળાવમાં આ પ્રકારે અસંખ્ય માછલીઓના મોતને પગલે સ્થાનિક લોકોમાં પણ ભય ફેલાયો છે. શહેર નજીક આવેલ તળાવમાં એક સાથે આ પ્રકારે અસંખ્ય માછલીઓના મોત સ્થાનિકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે. ઢોર ઢાંખર સહિત પશુ પક્ષીઓ પાણીનો મુખ્યત્વે પીવા માટે ઉપયોગ કરે છે. આ સાથે સ્થાનિક રહીશો તળાવમાંથી પીવા અને વપરાશ માટે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષથી રહીએ 30-40 વર્ષ બધા લોકોને થવાયા છે, પણ અહીંયા કદી આવો હિસ્સો નહીં બન્યો પાણીમાં કે બધી માછલીઓ મરી ગઈ છે. આ પહેલી વખત આવો હિસ્સો છે. એના અંદર ગાયો આવે છે, ભેંસો આવે છે, ઘેટા બકરા બધાય પાણી પીવા આવે છે. અમારા મેલાના કૂતરાય પણ આવે છે. અમે કપડાં ધોઈએ છીએ. આ વપરાશે થાય છે પાણીનો અમારા માટે, પણ આવું પહેલી વખત થયું છે. તે ધ્યાન આપીને એનું નિકાલ વહેલો કરાવજો તમે. જલારામ રેલવે સ્ટેશન પાસે રામલેશ્વર તળાવ આવેલું છે. નગરપાલિકાનું અહીંયા તળાવ છે. અત્યારે હાલ મારી ઉંમર 25 થી 30 વર્ષની હતી, તો અહીંયા મચ્છીનું કોઈ એટલું બધું મરણ નહોતું. આ 3-4 દિવસથી આ મચ્છીનું બહુ મરણ થાય છે. શું થાય છે, અહીંયા ગાય ઢોરો પણ પાણી પક્ષી પણ પીવે છે. એનું અમને ટેન્શન આવ્યું. અમે 2 દિવસથી અમારા માણસોને સમાચાર કીધા, પણ કોઈને આ કાર્યવાહી કરી નહીં. આજે બહુ મચ્છી, આજે મિનિમમ 2000-3000 મચ્છી મરી ગઈ છે. એનો કોઈ નિકાલ થયો નથી. તાત્કાલિક અહીંયા અમારા પાણીનું છોકરાઓ બહેરાઓ પાણીનો બહુ ઉપયોગ કરે છે, કપડાં પણ ધોવે છે, આનો ઉપયોગ બહુ જ કરે છે. તો અમારે તાત્કાલિક અહીંયા રિઝલ્ટ આવવું જોઈએ. તે સુધી અમને ટેન્શન બહુ છે. એનો ઉપયોગ જલ્દી કરજો. તળાવમાં અચાનક અસંખ્ય માછલીઓના મોતની ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓ તેમજ સ્થાનિક રહીશોએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. 2 દિવસમાં નાની મોટી અસંખ્ય માછલીઓ કયા કારણોસર મૃત્યુ પામી રહી છે તે દિશામાં યોગ્ય ઝડપી તપાસ થાય તે જરૂરી છે. જોકે ઈડર નગરપાલિકા તંત્ર માછલીઓના મોત પાછળનું કારણ જાણવાની બદલે સ્થાનિકો સહિત જીવદયા પ્રેમીઓની રજૂઆતોને નકારી રહ્યું છે. આ સાથે કચેરી છોડી ઘટના સ્થળે મુલાકાત અર્થે પહોંચવાનો તંત્રને સમય રહ્યો નથી. ત્યારે તળાવમાં આટલા વર્ષોમાં પહેલીવાર આ પ્રકારની ઘટના બની છે, જે ઘટનાએ સ્થાનિકો સહિત જીવદયા પ્રેમીઓને આશ્ચર્યમાં મૂક્યા છે. હાલના તબક્કે એક જ માંગ છે કે માછલીઓના મૃત્યુ પાછળનું કારણ જાણવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય. તળાવ જે ઘણા સમયથી અહીંયા જળ સ્ત્રોતમાં ઉપયોગી છે, તો અહીંયા ઘણા સમયથી બધી માછલીઓ રહી, કુદરતી નેચરનું છે, એટલે માછલીઓ બધા પશુ પક્ષીઓને બધું રહેતું હોય છે. તો અહીંયા કાલે ફોન આવ્યો હતો હજે કે અહીંયા માછલીઓ અચાનક મૃત્યુ પામ્યું છે. તો અહીંયા આવીને જોયું તો એવું લાગે છે કે કોઈ કેમિકલ છોડ્યું હોય કે અથવા કોઈ પાણીનો બીજો કોઈ પાણી મિશ્રણ થયું હોય. તો એના લીધે સંખ્યા આજે મિનિમમ 2000 ઉપર માછલીઓ મૃત્યુ પામી છે. અહીંયા ગાયો, પશુ પક્ષીઓ, કૂતરા વગેરે જે પાણીનો સ્ત્રોત પીવામાં ઉપયોગ કરે છે. તો આ વસ્તુની તાત્કાલિક જોણ થાય અને તંત્ર આ વસ્તુમાં થોડો સપોર્ટ કરે અને તંત્ર જાગૃત રહીને આની થોડી ચકાસણી કરે તેવી માંગ છે. જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ઘણો છે, કારણ કે આટલી બધી અસંખ્ય માછલીઓ મળી છે. કાલ ઉઠીને એવું પણ થઈ શકે કે આના લીધે માછલીઓ ખાવાથી કૂતરા પણ ડેથ થાય, ગાયો પાણી પીવે છે તો ગાયોની બી બીજી કોઈ તકલીફ થઈ શકે. તો એની કોઈ હજી જાણ થઈ શકે એમ નથી. તંત્ર બી આનો કોઈ નિકાલ લાવવા તો સારી વાત છે, કારણ કે એક નગરપાલિકાનું આ મેન સ્ત્રોત છે અને પાણી અહીંયા ઘણા વર્ષોથી ઉપયોગમાં આવે છે. તો નગરપાલિકા બી આમાં સપોર્ટ કરો તો સારી વાત છે. એક સાથે અસંખ્ય માછલીઓના મોત પાછળ સ્થાનિકો સહિત જીવદયા પ્રેમીઓ ઝેરી કેમિકલને પ્રાથમિક ધોરણે જવાબદાર માની રહ્યા છે. જોકે ચોક્કસ તપાસ સહિતની કામગીરી અને કાર્યવાહી કરનાર 2 જવાબદાર તંત્રના અધિકારીઓ અને કર્મીઓ કચેરીની ચેમ્બરોમાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં ઘટનાસ્થળે મુલાકાત કરી પાણીમાં મૃત્યુ પામનાર જીવો મામલે ચોક્કસ કામગીરી સાથે કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. તેવામાં હવે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું તંત્ર અસંખ્ય મોત પાછળ કયા અને કેવા પ્રકારની કામગીરી સાથે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.